બીજો સાબુ નતો હા બીજો સાબુ નતો આ કાળક ચલા આ ચલા દેખ નરમ વિશે નહીં કર્યો પેલી યાદ કરો રેગ્યુલર થઈ જશે હવે લગ્ન પ્રસંગમાં આ બાજુ ગાઈસ પાસ આપણે આવી ગયા છીએ રિલેટિવ ફેમિલી કેમ છો બધા મજામાં ગુડ મોર્નિંગ બધાને જય માતાજી તો ગાઈસ નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે નવો દિવસ નવો બ્લોગ તો ગાઈસ અત્યારે નહીં ધોઈને આપણે ચકાચક થઈ ગયા છીએ જેમ કે આજે આપણે જોગણી માતાજીનો હવન છે તો આજે અમારે બેસવાનું છે મારા પૂજાના અને બીજા ઘણા બધા છે 9 જણા કે 8 જણા છે એ અમારે બધા હવનમાં બેસવાનું છે અને હવન કરવાનો છે અને માતાજીને એમ કે દર સાલ અમે કરતા આવીએ છીએ 12 મહિને અમારે કરવાનું હોય જ છે વાહમાં એટલે જેને જે ઈચ્છા હોય બે હા પહેલાં આજે તો પપ્પાએ લખાવી દીધું નામ એટલે આપણે બેસવાના છીએ અત્યારે જો સવારમાં કોમકાજ ચાલુ થઈ જાય તો પાણી આવ્યું છે આજ તો અહીંયા નહીં પાણી કાલ આવ્યું ને તમને ગુડ મોર્નિંગ શું કરો પેલા એટલે એવું તો જો કઈ તો કપડે ધોવાઈ છે અને હવે એમસી તૈયાર થઈ ગયા છે એક જ લાખ બે ગુડ મોર્નિંગ શું કરો કે પટ્ટી તૈયાર થઈ ગયા એમ ચકાચક શેટર ના પહેરાય યાર અરે એવું ના હોય તો જો ગાઈસ ફેટો બોધવાનો છે આપણો રજવાડી ફેટો લાગે છે અને આપણે રજવાડી જ પહેરીએ છીએ આપણે રજવાડી સારું લાગે છે બીજા ફેટ આપણે પડે પણ નહીં ફેટો આપણા ભાઈબંધ જોડેથી મંગાવ્યો તો મેં નવું ફ્રેશ છે મસ્ત રજવાડી છે મારા લગ્નમાં અલગ ફેટો હતો આ જે કલચોળી વાળી છે એ આપણે જે કલગી આવે કલગી આમ રહે ને એ બી સાખી આમ આપણે ઇસ્ત્રી ટાઈપ કરી દઈએ ને તો ફિટિંગ થઈ જાય એમ તો બોલ કલચોળી એમ ભોય ના પડી જાય એટલે ફિનિશિંગ વાળી થઈ જાય આ તો લબ્બડ બોધવી કારણે જો અલગ અલગ કલર ના ફેટા આમ તો ફેટો જ છે પણ અલગ અલગ કલરમાં મસ્ત લાગશે આજે મસ્ત આપણે વિડીયો બનાવું ત્યાંની જોરદાર હોય તો તૈયાર થઈ જશે મમ્મીને તૈયાર થઈ છે મારા રશ્મિકાબેન બાકી છે તું તૈયાર થઈ ગઈ પૂજા કમ્પ્લીટ રેડી તો જો કઈ હોય તૈયાર થઈ જશે ચકચક બંગડીઓ પહેરાઈ છે કાલ લાયા તેરી બંગડી પહેરો એવું નહીં આવતી એવું ચલો કઈ જાવ આપણે ફેટો બેટો પહેરી દઈએ ત્યાં પહેર્યા છે પહેરવાનો છે બનવા જવું છે આજે તો જવાનું છે શીખી જાવ છો ટૂંક સમયમાં ફેટો છે આપણો ફેટો બંધાવવાનો છે અને જે એસબી હિન્દુસ્તાની હરિભાસી એ આપણા ભાઈબંધ છે એટલે એ આવી છે અત્યારે ફેટો બાંધવા માટે સ્પેશિયલ એમને ફોન કર્યો છે પપ્પાએ કે ફેટો બાંધવો છે તમે આવો તો કે થોડો ટાઈમ આવો હું આવું જ છું પછી આપણે એમની જોડે ફેટો બંધાઈએ મારા શીખી જ જવું છે એટલે આ બાંધીને પછી શીખી જાવ મારા ફેટો બંધાવવાનો રજવાડી તો બધાઈ દઈએ એમની જોડે હોય તો તૈયાર થઈ છે રશ્મિકાબેન અમારા મેકઅપ બેન છે રશ્મિકાબેન તો બ્યુટી પાર્લર વાળી યાર અહીં ક્યાં એવું મેમ છો મેમ એટલે તૈયાર કરો છો મેકઅપ આર્ટિસ્ટ એમ શું નામ તમારું બ્યુટી પાર્લરનું હા રિશુવતી રિશુ બ્યુટી પાર્લર એવું મને કાતે ખાલી તો પૂજા બી ના ના એવું કન્નો માટે એસ્ટા બ્યુટી પાર્લર એવું રજકાબેન રિશુ બ્યુટી પાર્લર ના એસા મુ કોઈ ને કાતે તો પૂજા બી ન કરો ખેંચવાઈ છે જી ઇમની રાખો પણ પેલું નહીં કરવાનું સિલ્કી બાર કરી દીધા મશીન નથી એવું હજી પાર્લર હમણાં જ ખોલ્યું ને એટલે હજી બધો સામાન લાવવાનું બાકી એવું છે એમ બરાબર આ ખાલી ચલો કહીએ કોઈ ખારા ગરા ગાલ પે લઈએ કોઈ પ્રોબ્લેમ નહીં થાય શાંતિથી કરો તમે તાર હસ ખબર આવી બીજો સાબુ નતો હા બીજો સાબુ નતો આ કાળક ચલા આ ચલા દેખ નરમ વિશે નહીં કર્યો પેલી યાદ કરો રેગ્યુલર થઈ જશે હવે લગ્ન પ્રસંગમાં એ આવતા છે ના મૂળ ભાવેશ બી 22 મિનિટ છે
અમુક ટાઈમ થઈ ગયા આવો આ તો જમવા જવાનું છે હમ ચાલ ને કરવી પડે સાચી વાત ગોગુલમાં તો માર આવી ગયો 7 કિલો તો જો ગાઈસ ફાઇનલી આપણે હરીબા ફેટો બોધીને જ્યાં છીએ આપણે રશ્મિકા રિવ્યુ લઈએ કે જેવો ફેટો બોધ્યો કે બેન જેવો બોધ્યો અસલ બધું ચકાચક બોધ્યો હન હા પૂજા જો ફેટો જેવો બોધ્યો પરફેક્ટ એકદમ મસ્ત બધું ફિટિંગ મસ્ત આવી ને ગઈ તો હવે 9 વાગે આપણે જવાનું છે બેસવા ટાઈમ થઈ જશે 9 વાગે તો ખડા જેવું થઈ ગયું ને ગાઈસ આપણે આવી ગયા છીએ અને હવે હવન ચાલુ થાય છે બધા ભેગા થઈ ગયા છીએ આપણા જે બે આવવાનું છે જો ગાઈસ બધું તૈયાર થઈ ગયું છે અને અચાનક બધા બેસી ગયા છીએ લાઈન સર 9 જણા પાઠ છે છેલ્લે અમારાનો પાઠ છે પ્રાપ્તોતિ પુરુષો વિદ્યા મહામાયા પ્રસાદ આ બાજુ ગોવિંદાય નમઃ વિહસ્તં પ્રજ્ઞાય ચોથી વખત તમારે નીચે થાળી જે મૂકી છે અથવા વાટકી મૂકી એમાં હાથ ધોઈ દેવાના ઉપરની થાળીમાં કોઈ હાથ ધોવાનું સ્મરણ કરવાનું ઓમ શાંતિ મંત્રનો જપ કરવાનો આદો શાંતિ પાઠં પઠિતવા યાશ્રે સ્વયં સુકૃતિના ભવનેશ્વલાક્ષ્મે પાપાત્મના વૃદ્ધિયા વૃદયેષુ બુદ્ધિ ક્ષયકારી ભોરી ચાવેષુ ચરિતાનિ સર્વેષુ દેવસુરદેવ ગણાદિકેષુ તો સમાસ જગરાત્રિ ગુણાર્પિતો છે લગ્ન્યાય છે હરિહરાદિપિરાપ્ય પારા પાટણમાં હજી થોડી ઠીક છે બાકી અમદાવાદ વાળી સિટીમાં શું છે કે બહારથી જે ચોકીદાર બેહાડ્યા હોય ગાયોની એન્ટ્રી ના હોય કળિયુગનો આ પ્રભાવ છે સાહેબ કે જે ગાયો ઘરમાં બંધાતી એ ગાયો આજે બહાર રખડે છે અને કૂતરા કળીઓ બહાર ફરવા જઈ જગ્યાએ કૂતરા ઘરમાં બંધાય છે આ કળિયુગ એ કડી વાસ્તવિકતા છે શક્તિ પ્રમાણે તમારા ગોર મહારાજને કાચું સીધું આપજો એમનો પરિવાર જમી શકે એટલું બરાબર 7 ચિરંજીવી થઈ ગયા એમનું સ્મરણ કરીશું કારણ કે જન્મ છે એનો મૃત્યુ નિશ્ચિત છે નામ છે એનો નાશ છે પણ 8 ચિરંજીવી બતાયા અશ્વત્થામા બલિરાજ ભાઈ સવા 5 મિનિટની બ્રેક આપી છે તો અમારા હાડોને બધા આવ્યા છે તો હવે અમે જઈએ છીએ અમારા હાડીને ખાવાઈએ અને પૂજાને બુનિયાદ અને હવે આપણે જઈએ છીએ ઘેર થોડો આરામ બરામ કરતા આવીએ 5 મિનિટ હવે જઈએ આપણે ઘેર બધા મહેમાન આવી જાય છે અમારા બધા બે આવી જાય છે અમારા હાડો છે અમારા બનાવી છે હા સાચી તો ખાવાનું ચાલુ થઈ ગયું છે જાઓ ગાઈસ પાસ આપણે આવી ગયા દરેક મૂર્તિઓ સ્નાન માત્ર છીએ આપણે આવી ગયા હવનમાં મંદિરમાં હવે બધા જઈએ ઘેર જોઈએ હવે ઘેર થોડે આરામ આરામ કરીને હવે પહા આવીએ મજા હવનમાં કંટાળો આવ્યો મજા આવી મજા આવી મજા આવી મમ્મી તાપ તાપ હા જો કાંઈ જો હવે જઈએ ત્યાં હવે ઘેર જઈને જોઈએ તો કઈ હવે ઘેર પકી જાય છે હવે આપણે જોઈએ ના ઘેર બધા તો ગેસ ખાઈને આવી જાય છે आओ भाई आओ भाई आओ भाई आओ हुआ તો પછી હવે ઘરમાં પહોંચી જઈએ છીએ આપણે હવે જોઈએ પાણી બંધ પીએ હવે વાહન પણ લઈ લઈએ
હે બધા રાતા એમ કે થાય ડીંગા ખાઈને આવેલી બોલતી છો ને શરમાઈજી કશું ના હોય એ છોટો હું કરી તો ગાઈસ જો આ મમ્મી શું બોલતી નહીં મમ્મ કરે અમે તો ખાઈને આયા કઈ ના ભરે ચેતે બે ફેર કે ટાઈમ ફેર બે ફેર ભરાય તો નહીં યાર તો ગાઈસ જો અમાર સુનિયા બોન ઈશાન નહીં ગયો આયન બતાય લેકિન કે મેકલા ટીકા ઉપર કરે એકલી જઈમી આ નિશા પેલા ઘેર આવજો પછી હમણાં અમે આવીએ મમ્મી ને બાદ તો ગાઈસ બ્રેક આપી દીધી છે જમવા માટે તો હું હવે જમવા જઈએ છીએ બધા બધા પકે છે ને બધા પાછળ છે હવે આપણે જઈએ છીએ જમવા ભાઈ જો બધા મહેમાન ભેગા થઈ ગયા છીએ આ ભાઈને હવે બધા હેડી છીએ એ અમારા સારો થઈ હવે જઈશું ઘેર રહેવું નહીં ગોવિંદજી ના જી આવજો ચમ અરે હોય તો આવજો તાર કાલ જજો ને સવારે હા આ પૂજા લેતા તો પારા આવા પરમ તને આવવાનું કે હતી ચલો ગાઈસ હવે આપણે હવાન મૂકવા જઈએ છીએ હવે ગાઈસ બધા મહેમાન આવા હેડે છીએ ફરીને જઈને મૂકવા આવ્યા હતા ફરીને હવે હેડી છીએ ઘેર જઈ છીએ લે હેડો આવજો તાર શાંતિ જો ફોન કરજો વોકિંગ ભાઈ ગાઈસ 3 વાગી ગયા છે હવે પાછા આપણે આવી ગયા છીએ હવે આપણે બેસીએ ચલો ભાઈ ડરી ચલો ભાઈ દરેક જણા
છે ફાઇનલી હવે આપણે એવા જઈએ છીએ ઘેર એ સામે તો ઘેર આવી ગયા દૂધ પડી ગયું પૂજા કેવું રહ્યું એમ બેહીન એવું તો ગાય જિંદગી પહેલી વાર અમે હવનમાં બેઠા છે હા એ સેમ ટુ સેમ ચમમાં મારે હું અમુક ટાઈમે ફોટોગ્રાફર કરવા જાઉં ને તમે ભગ ને તો વધારની ખાલી 10-15 મિનિટ ખાલી બેહે વધારના બેહે ચલો બેઠા શું કહેવાય છે બેન કેવું છે પેલા શરીર મારા હાર જાડું હતું અને ફાવાની મને તો કરી કરી હા ખાલી નથી ચાલી પગ દુખાતો હતા અસકા મું તો કહા હા મેં કીધું ઉભો થયો મેં કીધું 2 મિનિટ ભાગ ઉભો થયો 2 મિનિટ ભાગ ઉભો થયો પછી મેં તો આગળ બસ હવે પટાઈ ગયું બધું પટી ગયું હવે સુખ શાંતિ પટી ગયું પડી જાવ ઘડી હાલ ઉભી થઈ જાવ એવું થતું તું આમ પગવામ તો દુખાય આમ